દીપભાઈ, તમે કોઈપણ મટિરિયલ જ્યારે પણ મેં તમને જોયા છે નજરે કે જ્યારે પણ મટિરિયલ ચોઈસ કરવાની આવે ને એટલે દીપભાઈ નોટ ને પેન લઈને બેસી જાય અને બહુ જ ગહન અભ્યાસ કરે. તો એઝ આ પ્લમ્બિંગથી હાઈરેજ બિલ્ડિંગમાં પ્લમ્બિંગમાં શું શું ધ્યાન રાખવું જોઈએ તમારા મતે? જો હાઈરાઇઝ બિલ્ડિંગ હોય કે કોઈ પણ તમે સાદું કોઈ બિલ્ડિંગ લો, પ્લમ્બિંગ તો એમ પણ તમારું એક નવ સિસ્ટમ જેવું જ કામ કરતું હોય છે. એટલે મટિરિયલ તો બધા બહુ આવે છે, તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે મટિરિયલ તો બહુ મળે છે, પણ હવે એક મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ટૂલ થયું. મટિરિયલ એક ટૂલ છે, પણ એના વાપરવાની ટેકનિક છે ને એ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું ટૂલ છે. સારી વસ્તુ લીધી પણ સારી રીતે લગાવી નથી તો એ વસ્તુનો કોઈ તમને ફાયદો થવાનો નથી. એ તો જસ્ટ તમે રૂપિયા ખર્ચ્યા, તમે ખુશ છો કે મેં ખર્ચ્યા છે. એટલે ટેકનિક પણ બહુ મેટર કરશે. પ્લમ્બિંગ આટલું હાઈરાઇઝની અંદર જ્યારે તમે 100 મીટર 150 મીટરથી જ્યારે પાણી પડે ત્યારે એને કેવી રીતના રિડ્યુસ કરી અને પ્લમ્બિંગમાં અંદર આવવું, કારણ કે આ પ્લમ્બિંગ જેટલું કન્સીલ છે ને એટલું એ કેન્સર છે. જેટલી વસ્તુ કન્સીલ છે એટલી વસ્તુ કેન્સરનું જ કામ કરે છે. તમને ખબર નથી, ધીમે ધીમે ફેલાશે. જ્યારે મોટું થશે, સ્ટેજ 3 સ્ટેજ 4માં આવશે ત્યારે તમને ખબર પડશે કે ભાઈ આ ચલો આ વસ્તુ આપણે અહીંયા થયેલી છે. એટલે પ્લમ્બિંગના માટે તો ખરેખર તમારી જોડે બહુ સારું એવું રેકોર્ડિંગ એનું હોવું જોઈએ. પ્લમ્બિંગની અંદર કન્સલ્ટન્ટ્સ બહુ બધા આવા સારા આવી ગયા છે, એમને પણ એવી તમારું એક મોડિફિકેશન કે એક મોડરેટ લેવલનું એક એમનું પણ હોવું જોઈએ ચેકિંગ, કે ભાઈ ચેકિંગ આવી રીતના તમારે કરવું જોઈએ. જે જૂની સિસ્ટમથી અત્યારે આપણે ચેકિંગ કરવા ટેવાયેલા છે એવી તરહ ના હોવું જોઈએ. ખાલી પ્લમ્બિંગમાં નહીં પણ બધી જ વસ્તુમાં ડેટા તમે જેટલો કલેક્ટ અને જેટલો એને કરશો એનાલાઇઝ એ જ થશે. કે તમે કોઈ પણ બિલ્ડિંગ છે કે કોઈ પણ એન્જિનિયર છે કે કોઈ પણ માણસ છે એના ખૂણે ખૂણે તમે નથી પહોંચી શકવાના, પણ તમારી જોડે જેટલો ડેટા તમને ખબર છે કે આટલું જવું જોઈએ, આટલું ગયું, કેવી રીતે ના થયું, તો એનું જેટલું એનાલિસિસ થશે એટલું જ તમારું બિલ્ડિંગ સારું બનશે.